તો હેલો, કેમ છો? તો અમારી નિધિબેનની આનલબેન જો રમે છે ડોક્ટર. તો ચાલો, હેલો, શું રમો છો તમે? તમે ડોક્ટર છો? દવાખાનું કઈ દિવસે ખોલ્યું તમે? બુધવારે ને. તો આનલબેન શું દેખાડવા આવ્યા છે? આંખ? શું તકલીફ છે આંખમાં? નંબર આવી ગયા છે. કેટલા? એક છે કે દોઢ? ओ तो चश्मा निकालना पड़ेगा, तो चश्मा पहन लो, इसको चश्मा दे दो। तो चलो, हमारा जो निधि बेन नी रमे छे, हूँ ने साहेब जाइए अगासी पर आटो मारवा। तो जो डॉक्टर चेक करे से आँख जो एनी ओ तो निधि बेन बन्या से डॉक्टर जो। चालो, रमे छे छोकराओ, आपणे ले एवा छे अगासीमांथी अने अहींया आपणे चकला माटे आमनाम जे अमारा झूमर पड्या छे नीचे बहु कचरू पाडे एटले आपणे उपर माळा बांधी दईशुं। तो आवुं कंईक छे। तो साहेब जो जुगाड़ कंईक करे छे, एमां सरस मजाना चकला माळा करशे। तो जय साहेब देखाडो। तो आमां चकला माळो मस्त करशे। टेबल जोशे, कोळिયું भांगनी जाए। तो एक आ छे जो आमां माळो ऑलरेडी छे ते एक, अने एक अंदर पड्युं छे। तो आपणे चालो बांधी दईने पछी मळीए। तो जो आपणे धूळ हतो એટલે ધાબો ધોવાનો છે, સ્લેબ। તો આપણે ચકલા માટે જો અહીં ઝુમ્મર બાંધી દીધા છે, એક અહીંયા બાંધી દીધું છે ચકલાઓ માટે અહીંયા, અને સાબો સરસ મજાનો ધોઈ નાખી। કપડાં અહીંયા સુકવવાના ચોમાસામાં જોઈશે વરસાદના। તો આવું કંઈક છે। તો આપણે ધાબો ધોવા માટે આવ્યા હતા રસીમાંથી। તો હું ને સાહેબ જો ધાબો સ્લેબ આપણે ધોઈ નાખી। તો ચાલો મળીએ પાછા। તો જો બહુ ગરમીથી પહેલાં ધૂળ વાળી આપણે અગાસી પર ને પછી ગઈ। તો જો નાળિયેરી અને આ બાજુ તો ઓલા બંબા પડેલી તો ડોળ છે। તો જો એટલો ગોળ પાણી નીકળે કંઈક છે। અને સુગરીઓ માળા પણ જો મસ્ત અહીંયા બનાવે છે, તમને દેખાતા હોય તો બહુ આઘા છે। તો આવો કંઈક નજારો છે અમારો શોભાવળનો, મસ્ત વાતાવરણ છે। તો આપણે 6 સાડા 6 જેવું થઈ ગયું છે, 7 વાગી ગયા આમ તો, અંધારું આવે છે। ચાલો ફ્રેન્ડ્સ, આમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। અને ગુડ મોર્નિંગ। સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો આપણે આજે ભાતના મુઠિયા બનાવવા છે, જે ઢોકળા બનાવે છે। તો ચાલો હું બધું વસ્તુ તોડવા જાઉં છું। તો બગીચામાં આપણે લઈ લઈશું, આમાં સરગવાના પાન પણ નખાય। તો જો આ કોળેલા છે ને, આ બધા તીખા, એમાંથી આપણે 2 તીરીછું લઈ લેવાની છે। તો આવી જો, તો ઝાઝા નહીં, આપણે થોડાક જ નાખશું। અને આ છે મીઠો લીમડો, તો મીઠો લીમડો પણ તોડી લઈશું આપણે, એની ઝાઝી તીરીછું નહીં। તો આ 2 ભેગા આવી ગયા છે। અને પછી લઈ લઈશું આપણે અરબીના પાન, એને કે પાતરાના પાન તોડી પાન। તો જો આ તોડી લઈશું, થોડાક અહીંયા પણ છે, ઝાઝા નહીં લઈએ આપણે। તો જો આ બધું અમારા ફળિયામાં જ મળી રહેશે। મીઠો લીમડો છે, સરગવાના પાન છે અને પાતરાના છે। તો ચાલો હવે એને આપણે રસોડામાં લઈ જઈને બધું ધોઈ, પહેલાં એને ધોઈ નાખશું અને પછી સુધારી લઈશું બધું। તો ચાલો મળીએ રસોડામાં જઈને। આપણે રસોડામાં આવ્યા છીએ અને બધું આપણે ઓલા જે પાન મેં બધું તોડ્યું હતું એ આપણે ધોઈ લીધા છે। અને આવા ઝીણા જો ચમારી લેવાના છે। તો જો આવા ઝીણા મેં સુધારી લીધા છે। તો આ જો અરબીના પાન એને કે પાતરાના પાન છે, આ સરગવાના છે, આ મીઠો લીમડો છે, અને આ ઝીણી ચમારેલી ડુંગળી છે, અને આ આપણે ભાત, તો ભાતના મુઠિયા બનાવવાના છે। તો ચાલો જો આમાં પેલા ભાત નાખી દેવાના છે, પછી એની ઉપર આ ઝીણી ઝીણી ડુંગળી અને બધું જે સુધાર્યું છે ને એ બધું એની ઉપર નાખી દેવાનું છે। આમાં સ્ટોક તો થાય નહીં,
આ છે ચણાનો લોટ, થોડોક ચણાનો, થોડોક બાજરાનો, થોડોક ભાખરીનો, 3 લોટ નાખવાનો છે. તો ચાલો બધા 3 લોટ નાખી દીધા છે ને, તો હવે એમાં નાખવાની છે થોડીક હલ્દી પાવડર, એન્ડ જીરું, થોડુંક કહેવાય ધાણા જીરું છે, એન્ડ થોડીક હિંગ નાખી દઈશું, થોડુંક નમક નાખી દઈશું, તો નમક છે, થોડીક ખાંડ નાખી દઈશું, તો ખાંડ છે ને હલ્દી થોડીક કમ લાગે તો હલ્દી થોડીક વધારે નાખી દઈશું. બધા મસાલા આમાં નાખી દેવાનું છે, લીંબુ નાખી દેવાનું છે, લાલ મરચું પાવડર નાખી દેવાનું છે. તો આ થોડુંક એકલા ફોન પકડીને થોડુંક કેવરાવે છે. તો ચાલો હું લોટ બાંધી દઉં પછી. તો આમાં બધા મસાલા મેં નાખી દીધા છે, ખાલી લાલ મરચું પાવડર બાકી છે, હું હમણાં નાખી દઉં, લોટ બાંધીને બતાવું. તો ચાલો, જો આમાં મેં ચણા બાફવા મૂક્યા છે. ચાલો, જે મેં ભાતનો લોટ જે બાંધવાનો હતો એ બંધાઈ ગયો છે ને, નજીક આવો. તો જો આવી રીતના છે, આ દેખાડ હવે નજીકથી દેખાડ. મેં ચડવા મૂકી દીધા છે. તો ચાલો ચડી જાય પછી બતાવું. ઢાંકી દઈશું. આપણે ઓલા મુઠિયા મૂક્યા થઈ, જો ઢોકળા ચડી ગયા છે. તો એની પછી આવી રીતના કટિંગ કરી લેવાના છે. તો આપણે જો કટિંગ કરી લીધા છે. હવે એને વઘાર કરી નાખશું. તો વઘાર માટે આપણે મૂકી દીધું છે. તો એમાં નાખશું તેલ. જાજુ આપણે તેલ નહીં નાખી, પાવડી 1.5 પાવડી નાખશું. તો ચાલો, વઘાર માટે આપણે તલ લઈ લીધા છે. તો વઘારમાં આપણે રાઈ નાખી દઈશું. તો રાઈ જો સરસ ફૂટે છે, ગઈ છે. જીરું નાખશું, હિંગ નાખી દઈશું. અહીંયા મસાલા છે, હિંગ નાખશું. આમાં તલ ને મીઠો લીમડો છે, તો તલ ને મીઠો લીમડો નાખી દઈશું. પછી એમાં પકડતા મિક્સ કરવાના છે. પણ આપણે ફોન થોપવાવાળું કોઈ છે નહીં, એટલે એને ઊંચા નીચે તો કેમ કરવા. તો ચાલો, હાલો, આપણે જો મુઠિયા ભાતના તૈયાર થઈ ગયા છે. જે ઢોકળા બનાવ્યા હતા મસ્ત તૈયાર થઈ ગયા છે. તો સાઈડ માટે આપણે દૂધ બનાવ્યું છે, મસાલા રોટલો બનાવ્યો છે, ભાખરી પણ છે. અને જો આપણે તૈયાર થઈ ગયા છે, તો ચટણી સાથે પણ, સોસ સાથે ખાઈ શકો, સાદું સાથે ખાઈ શકો, અને મસ્ત તૈયાર થઈ જશે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો ચાલો, જો આપણે મુઠિયા થઈ જશે રેડી મસ્ત. તો ચા સાથે ખાવા મળે. ઓલો ફોટો છે ઇન્સ્ટામાં, તો ને સાદો ફોટો છે એટલે એવા લાગે છે. તો મસ્ત ચા અને સોસ ચટણી સાથે ખાઈ શકો છો. અને પછી જો આપણે ઓલા મહેમાન અહીંયાથી બાકી હતા, અમારા ભત્રીજો છે, સાહેબને 2 રૂમમાં બેઠા છે. અને મહેમાનના તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.